આપણે ચેપ્ટર નંબર 7ની અંદર પાંચમો મુદ્દો આવ્યા હતા ખેતી. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડૂતને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. તો આ બ્રિટિશ શાસન દરમિયાન આપણા દેશમાં ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ વસૂલવામાં આવતું હતું. જે જમીન ઉપર ખેતી કરતા હતા એવા ખેત મજૂરો હતા, ગણોતિયાઓ હતા, એમની પાસેથી ઊંચા દરે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. જેમાં જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જે જમીનના માલિકો છે એમને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને ખેડૂતને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા શોષણ થતું હતું. તો જે જમીન ઉપર ખેતી કરનારાઓ મજૂરો હતા, ગણોતિયાઓ હતા, એમને ખેડૂતની કોઈ સલામતી ન હતી. જમીન ભાડે ખેડતા હતા, એમની પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. તો આવી રીતે ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું, જેના કારણે ભારતનો ખેડૂત ધીમે ધીમે ગરીબ બનતો ગયો અને કેટલાય ખેત મજૂરો બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કર્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. તો આ ખેતીનો અંગત સ્વાર્થ કોનો હતો? અંગ્રેજોનો, જેમાં ખેતીનું વેપારીકરણ કર્યું હતું, જેના કારણે ભારતના ખેડૂતો છે તેને ભારે નુકસાન થયું હતું. જેના કારણે ભારતનો ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો ગયો. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે એવા પ્રયત્નો કર્યા. જો બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ 1750થી 1830માં થઈ હતી. તો આ સમયગાળા દરમિયાન બ્રિટનની અંદર જે ઉદ્યોગોનો વિકાસ થયો તેમાં કાપડના ઉત્પાદન માટે ગળીની જરૂરિયાત વધારે હતી. તો એનું ઉત્પાદન કરવા માટે ભારતની અંદર ખેડૂતો જે હતા, જે ખેતી કરતા હતા, એમની પાસે ફરજિયાત ગળીનું ઉત્પાદન કરાવવામાં આવતું અને આ જે ગળીનું ઉત્પાદન થાય એનો નિકાસ કરવામાં આવતો અહીંથી બ્રિટિશની અંદર, એટલે કે ઇંગ્લેન્ડમાં. અને આ ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. જે ખેડૂતો ગળીનું વાવેતર કરતા હતા એમને નાણાંની જરૂર પડે તો એવા નાણાં, એટલે આપણે જેને લોન કહીએ છીએ, એટલે કે ધિરાણ, એ આપવામાં ન આવતું. અને જો પાક નિષ્ફળ જાય અને ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયો હતો. એટલે ભારતનો ખેડૂત જે છે એ બેહાલ થઈ ગયો. જે ધિરાણ લીધું હોય, વ્યાજે પૈસા લીધા હોય તો એ ચૂકવી ન શકે, જેના કારણે ખેડૂત જે છે એ દિવસે દિવસે દેવામાં ડૂબતો જતો હતો. એટલે તો ભારતના ખેડૂતો માટે કહેવત છે, ભારતનો ખેડૂત દેવામાં જન્મે, દેવામાં જ જીવે અને દેવામાં જ મૃત્યુ પામે છે. તો આમ ધીમે ધીમે ભારતનો ખેડૂત જે છે એ બેહાલ થતો ગયો. ત્યાર પછી આવે છે મહેસૂલનો દર. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દર મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે પહેલાં જમીનદારો પાસે હતો. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેની સ્થાપના બ્રિટિશમાં ઈસવીસન 1600માં થઈ હતી, જે આપણા દેશની અંદર વિવિધ રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવેલી હતી. જે પહેલાં જમીનદારો ઉઘરાવતા હતા ખેત મજૂરો પાસેથી, એ હવે કોણ ઉઘરાવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. જેથી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધુ લાભ પ્રાપ્ત થાય. તો બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીનો આવકનો અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. જો આ બ્રિટિશરો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખેડૂતો જે કાંઈ ઉત્પાદન થાય, એની જે આવક પ્રાપ્ત થાય, એનો અડધો ભાગ મહેસૂલ સ્વરૂપે આપી દેવાનો રહેતો. અને કેટલીક વખત તો આ બ્રિટિશરો આપણા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ માટે જરૂરી હોય એટલી જ વસ્તુ રહેવા દેવાની, એટલે કે જીવન જીવવા માટે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલું રહેવા દેવાનું અને બાકી તમામ વસ્તુઓ મહેસૂલ સ્વરૂપે ઉઘરાવી લેતા હતા. અને આ મહેસૂલ ઉઘરાવવામાં પાછા બ્રિટિશરો ખૂબ જુલ્મી હતા. જો કોઈ મહેસૂલ ન ભરી શકે તો એને દંડ કરવામાં આવતો. એમને જે જમીન ખેડવા માટે આપેલી હોય એ જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી, એટલે કે પાછી લઈ લેવામાં આવતી હતી. આવા મનસ્વી, એટલે કે પોતાના મનમાં આવે એવા નિર્ણયો લેવાથી ભારતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું.
ત્યાર પછી આવે છે કરવેરાના ઊંચા દરો. તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા. જો દાદાભાઈ નવરોજીએ જણાવ્યા મુજબ 1876ની અંદર જે બ્રિટિશરો ઊંચી આવક ધરાવે છે એ આવકના કરવેરા કેટલા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા. અને જે બિચારા ભારતના ગરીબ લોકો છે, નીચી આવકવાળા લોકો છે, એમની પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવવામાં આવતો. જે વધુ આવકવાળા હતા બ્રિટિશરો, એમની પાસેથી કરવેરો ઓછો, આવક વધારે હતી એમની, તો એમની પાસેથી કરવેરો ઓછો લેતા હતા. અને જે ભારતના નીચી આવકવાળા હતા, એટલે કે જેમની આવક ઓછી હતી, એમની પાસેથી કરવેરો વધુ વસૂલવામાં આવતો હતો. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં આપણને સરળતાથી મળે છે, કારણ કે આપણા દેશની 3 બાજુ દરિયો છે અને આપણી પાસે રણ પ્રદેશ પણ એટલો છે, તો આપણે મીઠું સરળતાથી મળતું હતું. પણ તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો ભરીને મીઠું ભારતમાં લાવતા અને ભારતમાં વેચતા હતા. આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મીઠું ઉત્પાદન થતું હોવા છતાં પણ ઇંગ્લેન્ડમાંથી આવા જહાજો ભરીને લાવવામાં આવતા. ભારતમાં જે મીઠું પાકતું એના ઉપર કરવેરાનો દર ઊંચો લેવામાં આવતો, જેથી કરીને ભારતનું મીઠું મોંઘું પડે. એટલે બ્રિટિશનું મીઠું વધુ વેચાય, જેથી એમને બ્રિટિશરોને વધુને વધુ કરવેરાની આવકો પ્રાપ્ત થાય. બીજી તરફ ભારતનું મીઠું મોંઘું હોવાથી કોઈ લોકો ખરીદશે નહીં, અને ખરીદશે તો ઓછું વેચાય. અને જ્યારે બ્રિટનનું મીઠું સસ્તું હતું આપણી કરતાં, કેમ તો કે એની ઉપર કરવેરો ઓછો હતો, તેથી એમનું મીઠું વધુ વેચાય, એટલે એમને વધુ લાભ થાય. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજી અમદાવાદથી 78 સત્યાગ્રહીઓ સાથે આ દાંડીકૂચ કરી હતી અને આ મીઠાનો કાયદો તોડ્યો હતો. ત્યાર પછી આવે છે જકાતના વિવિધ દરો. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. જો આયાત અને નિકાસ, આપણે જે કાંઈ ચીજ વસ્તુઓ કે સેવાઓ વિદેશોમાંથી મંગાવીએ છીએ તેને આયાત કહેવાય. અને અહીંથી આપણા દેશમાંથી બીજા દેશોની અંદર કોઈ વસ્તુ મોકલવામાં આવે તો એને નિકાસ કહેવાય. તો આવી આયાત અને નિકાસ ઉપર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતમાં માફી મેળવી લીધી. જો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશોરે કરવેરો નહીં ભરવાની, જકાત નહીં ભરવાની, એની માફી મેળવી લીધી જે આયાત અને નિકાસ કરે છે એમના ઉપર. જ્યારે એની સામેની બાજુ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી. આપણે આપણા દેશની અંદર જકાતો ભરવી પડતી, જ્યારે બ્રિટિશરોએ માફી લઈ લીધી હતી. ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી. જો આપણે અહીંથી ભારતમાંથી બીજા દેશોની અંદર સુતરાઉ કાપડની નિકાસ કરીએ તો આપણે 15% જકાત ભરવી પડતી, અને બ્રિટિશરોમાંથી કોઈ સુતરાઉ કાપડ આવે તો એને માત્ર 2.5% જકાત ભરવાની. આ ભેદભાવના કારણે ભારતના સુતરાઉ કાપડનો ઉદ્યોગ બરબાદ થઈ ગયો અને આપણા ઉદ્યોગોની પડતી થઈ ગઈ, કારણ કે આપણે કરવેરો વધુ ભરવો પડતો હતો, જેના કારણે આપણી વસ્તુ મોંઘી પડતી હતી. અને જ્યારે બ્રિટિશરોને કરવેરો ઓછો ભરવો પડતો હતો તેથી એની વસ્તુઓ સસ્તી હતી, એટલે આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા. ત્યાર પછી આવે છે ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જો આ બ્રિટિશની અંદર ઉદ્યોગોની શરૂઆત થઈ હતી 1750થી 1830માં. આ સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. 1757થી આપણે આગળ ભણી ગયા, 1757થી બ્રિટિશોએ આપણા દેશની અંદર પગપેસારો કર્યો હતો, આપણી ઉપર સત્તા સ્થાપી હતી. અને 1858 સુધીમાં તો તે દેશના ઘણા ભાગમાં અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો.
હું કહે છે આપને કે 1858 સુધીમાં તો લગભગ મોટો ભાગ અંગ્રેજોના શાસનમાં હતો આપણા દેશનો, જેથી આ બ્રિટિશ શાસન હેઠળ ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય એવી નીતિ અપનાવી. જો બ્રિટિશરો શું કર્યું, આપણા દેશની અંદર વસ્તુઓ પોતાની વધુને વધુ વેચાય એવી નીતિ અપનાવી કે જેનાથી આને વધુ લાભ પ્રાપ્ત થાય. આથી ભારતના ઉદ્યોગના સાહસિકો નિરુત્સાહી બન્યા, એટલે કે જે ઉત્પાદકો હતા એમનામાં ઉત્સાહ રહ્યો નહીં અને વિકાસનો માર્ગ આગળ વધવાને બદલે પડતી થઈ ગઈ. કારણ કે આ બ્રિટિશરોએ પોતાના ઉદ્યોગો સ્થાપી દીધા હતા, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને શ્રમિકો બેકાર બની ગયા. જો એ વખતે આપણા દેશની અંદર હાથશાળ ઉદ્યોગો ખૂબ પુષ્કળ પ્રમાણમાં હતા, કાપડ વણાટના હતા, તો એણે શું કર્યું, કાપડની મિલો સ્થાપી દીધી. આપણે ત્યાં ઘાણીના ઉદ્યોગ હતા, તેલ કાઢવાના, એની જગ્યાએ ઓઇલ મિલો સ્થાપી દીધી. આપણે ત્યાં માટીના વાસણો, નળિયાના ઉદ્યોગો હતા, એની જગ્યાએ લોખંડના પતરા લઈ આવ્યા, તાંબા પિત્તળના વાસણો લઈ આવ્યા, જેના કારણે આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા અને ના છૂટકે લોકોએ ફરી વખત ખેતી ઉપર આધાર રાખવો પડ્યો, જેના કારણે ખેતી ક્ષેત્રે શ્રમિકોનું ભારણ વધતું ગયું.